નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી પાછા એકત્રિત થઈએ છીએ એક નવા મુદ્દા સાથે. ધોરણ 10 અર્થશાસ્ત્ર એમાં જે પ્રકરણ છે 15, જો તમારે સામે સ્ક્રીનમાં નામ આવ્યું છે આર્થિક વિકાસ, એ અર્થશાસ્ત્રને લગતું પ્રકરણ છે. તો એના વિશે આપણે થોડી માહિતીની ચર્ચા કરવાની છે. આમ તો મિત્રો, આમાં મેં એવું આયોજન કર્યું છે કે આખું પ્રકરણ જ તમારી સામે આવી જાય, જેથી કરીને તમારે સ્કૂલમાં જ્યારે આ પ્રકરણ ચાલતું હોય ત્યારે કોઈ પ્રશ્ન ઊભો થાય નહીં. એ રીતની આપણી આમાં રજૂઆત કરી છે. તો નેક્સ્ટ આગળ જો અહીંયા પ્રકરણનું નામ આવી ગયું છે, સામાજિક વિજ્ઞાનમાં અર્થશાસ્ત્ર વિભાગ જે આવે છે એમાં 15મું પ્રકરણ છે આર્થિક વિકાસ. ત્યાંથી જ અર્થશાસ્ત્રના પ્રકરણોની શરૂઆત થાય છે. હવે અહીંયા નીચે જે સફેદ બોક્સમાં માહિતી આપી છે અહીંયા આગળ, એ એટલી માહિતી તમારે આ પ્રકરણની અંદર શીખવાની રહેશે. હવે એક પછી એક માહિતીની આપણે આગળ ચર્ચા કરતા જશું. નેક્સ્ટ. જો અહીંયા પહેલું લખ્યું છે આર્થિક વિકાસ એટલે શું, એમ લખ્યું છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે આર્થિક વિકાસ એ એક પ્રક્રિયા છે, બરોબર. સામાન્ય રીતે આર્થિક વિકાસ એ શું છે? એક પ્રક્રિયા છે, એમ આપણે કહીએ, જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે. દેશની રાષ્ટ્રીય આવક અને લોકોની માથાદીઠ આવક વધે છે, એમાં વધારો થાય છે, જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. ભારતમાં આઝાદી પછીના વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં ક્રમશઃ વધારે થયું છે, જે આ ચાર્ટમાં અહીંયા બતાવ્યું છે. દેશમાં ખોરાક, રહેઠાણ, કાપડ, કોલસો, આ બધી વસ્તુઓનો વપરાશ વધ્યો છે, જેને આપણે વપરાશી વસ્તુ કહીએ છીએ. શિક્ષણ, આરોગ્ય, આ બધી સેવામાં પણ વધારો થયો છે. ચાર્ટમાં બધું કમ્પ્લીટલી આપેલું છે. ત્યાર પછી આગળ, અગાઉની સરખામણીમાં જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. પહેલા જૂના જમાનામાં શું હતું કે એ જરૂરિયાતો આપણે સંતોષી શકતા નહોતા. અહીંયા વધુ સારી રીતે આપણે સંતોષી શકીએ છીએ. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થયો છે. પહેલો પોઈન્ટ આમાં મિત્રો આપ્યો છે કે ભારતમાં આર્થિક વિકાસ થયો છે, એમ સાથી કહી શકાય. તો આ બાબતને આપણે ધ્યાનમાં લેવાની છે. ત્યાર પછી આગળ નીચે જે માહિતી આપી છે, માથાદીઠ આવક એટલે શું, એની આપણે વાત કરીએ. વર્ષ દરમિયાન મળતી દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે, એને દેશની વસ્તી વડે ભાગતા જે આંક મળે તેને શું કહેવાય? સરેરાશ આવક કહેવામાં આવે છે. ત્યાર પછી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. આ એક બાબત આપણે ધ્યાનથી જોવાની છે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે શું તફાવત છે. એનો અર્થ એમ થયો કે તમે આર્થિક વૃદ્ધિ કોને કહેશો અને આર્થિક વિકાસ કોને કહેશો, બરોબર. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કોઈ વસ્તુનો જથ્થો હોય, ઉત્પાદન થયું હોય, એ ખાલી વૃદ્ધિ છે એમ કહીએ, પણ લોકો એનો ઉપયોગ કેટલો કરી શકે, એનો અર્થ એમ થયો કે એટલો વિકાસ થયો છે, બરોબર. તો આવું કંઈક સામાન્ય મેં તમને સમજાવ્યું. હવે આમાં આની ભાષામાં આપણે જોઈએ. આર્થિક વૃદ્ધિ અને વિકાસનો જે તફાવત છે એમાં ત્રણ બાબત લીધી છે.
વિકાસની પ્રક્રિયાના આધારે, અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે અને વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. પહેલું, વિકાસની પ્રક્રિયાના આધારે. આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. બરોબર, આર્થિક વિકાસ કેવો છે? ગુણાત્મક છે. માત્ર માથાદીઠ આવક નહીં, એમાં જીવન ધોરણ, આરોગ્ય આ બધું લક્ષમાં લેવાય છે, માટે ગુણાત્મક છે. જ્યારે આર્થિક વૃદ્ધિ છે એ પરિમાણાત્મક છે. વૃદ્ધિ થઈ, બસ આટલું આપણને ખ્યાલ આવે છે, ઉત્પાદન ખેતરમાં વધ્યું. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. બરોબર, તો આ રીતે ફેર છે. ત્યાર પછી અર્થતંત્રના જે પરિવર્તનો થાય છે અર્થતંત્રમાં, એના આધારે, તો અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. બરોબર, આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. અને બીજી તરફ ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ઉત્પાદનમાં વધારો થાય એ આર્થિક વૃદ્ધિ છે. ખેડાણ લાયક જમીન વધી, ઉત્પાદનમાં વધારો થયો, તો એ શું થયું? આર્થિક વૃદ્ધિ થઈ. અને છેલ્લો મુદ્દો છે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. તો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. બરોબર, તો આ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેના તફાવતની આપણે ચર્ચા કરી. હવે નેક્સ્ટ, એની પછી વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. આ જે મુદ્દો છે એ બરોબર ધ્યાનથી આપણે શીખવાનો છે કે વિકાસશીલ એટલે કે જેનો વિકાસ થઈ રહ્યો છે તેવા દેશો, તો એ કયા લક્ષણો એના છે? વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો ક્યાં છે? બરોબર, એની પરથી આપણે એમ કહી શકીએ કે આ દેશ વિકાસશીલ છે. તો આમાં જો એના લક્ષણો આપ્યા છે. પહેલું લક્ષણ આપ્યું છે નીચી માથાદીઠ આવક. હું હાવ ટૂંકમાં તમારી સામે ચર્ચા કરીશ, કેમ કે જે આપણે ઘણા બધા મુદ્દા જે લેવા છે. નીચી માથાદીઠ આવક આ પહેલું લક્ષણ છે. તો આપણા દેશની જે માથાદીઠ આવક છે, માથાદીઠ આવક કોને કહેવાય, આ બાબતની ચર્ચા આ જ ચેપ્ટરમાં આપણે અગાઉની સ્લાઇડમાં કરી ગયા છીએ. બરોબર છે, ધ્યાનથી તમે ફરીવાર જોઈ લેજો. હું આ યુટ્યુબમાં આખું પ્રકરણ મૂકવાનો છું, એટલે ફરીવાર તમે રિપીટ કરજો એટલે યાદ રહી જશે. તો નીચી માથાદીઠ આવકનું લક્ષણ છે. પછી વસ્તી વૃદ્ધિ. એટલે વસ્તી વૃદ્ધિ એટલે કે વસ્તીમાં જે વધારો થાય છે એ પણ વિકાસને અટકાવે છે. તો એ પણ એનું મહત્વનું લક્ષણ છે. આવકની વહેંચણીની અસમાનતા, એની પછીનું લક્ષણ છે. જો આવકની વહેંચણીની અસમાનતા, અમુક લોકો પાસે વધુ આવક છે અને અમુક લોકો પાસે ઓછી આવક છે. જેની પાસે ઓછી આવક છે એ લોકો ગરીબ, અને જેની પાસે વધુ આવક છે એ લોકો ધનવાન. તો આવકની વહેંચણીની અસમાનતા છે. બરોબર, ક્યાંક ઓછી આવક છે તો ક્યાંક વધુ આવક છે, અને એને પરિણામે એની અસર વિકાસ પર થાય છે. તો આવું વિકાસશીલ દેશોમાં જોવા મળે છે. તમે જે સ્થળે રહેતા હો ત્યાં તમારી પોતાની આવક અને પાડોશીની આવક તમે જોજો, બેમાં ફેર હશે. બરોબર છે, ઓલાની આવક ઓછી હશે, કદાચ તમારી આવક વધારે હશે, અથવા તમારી આવક ઓછી હશે તો એની આવક વધારે હશે. તો આવકની અસમાન વહેંચણી. ત્યાર પછી બેરોજગારી. આવા જે દેશો છે એટલે વિકાસશીલ દેશો, એમાં બેરોજગારીનું પ્રમાણ વધારે હોય છે. મોટા ભાગે લોકો બેરોજગાર હોય છે. બરોબર, આ બેરોજગારી શું છે એની ચર્ચા આગળના પાઠમાં આવશે. બરોબર, ત્યાર પછી ગરીબી. આ પણ એનું એક લક્ષણ છે કે આવા દેશોમાં ગરીબીનું પ્રમાણ વધારે હોય છે. પછી દ્વિમુખી અર્થતંત્ર. જો વિકાસશીલ દેશોમાં અર્થતંત્રના બે સ્વરૂપ જોવા મળે છે. દ્વિમુખી, આપણે 8મા ધોરણમાં સામાજિક વિજ્ઞાનમાં આવતું હતું ને, દ્વિમુખી શાસન તંત્ર, દ્વિમુખી શાસન પદ્ધતિ.
બે મુખ. એટલે કઈ રીતે આમાં અર્થશાસ્ત્રની ભાષામાં સમજીએ ને તો એક એવું અર્થતંત્ર જે છે એ ગામડુંમાં રહેલું છે અને એક શહેરમાં. ગામડામાં જે લોકો રહે છે એની આવક જુઓ, શહેરમાં જે લોકો રહે છે એની આવક જુઓ, ગામડાના ઉદ્યોગ ધંધા જુઓ, શહેરના ઉદ્યોગ ધંધા જુઓ, એમાં તમને ફેર પડશે. તો આવું દ્વિમુખી જે અર્થતંત્ર છે એ પણ વિકાસશીલ દેશોનું લક્ષણ છે. મોટા ભાગના લોકો ગામડામાં જ વસે છે, માટે આ બધી સમસ્યા ઊભી થાય છે. ત્યાર પછી નેક્સ્ટ, પાયાની અપર્યાપ્ત સેવાઓ. જો પાયાની સેવાઓ જેમ કે શિક્ષણ છે, વીજળી છે, જળ વ્યવસ્થાપનની વ્યવસ્થા છે, આ બધી સુવિધાઓ ઓછી હોય છે, વિકાસશીલ દેશમાં જોવા મળે છે. ત્યાર પછી છેલ્લું લક્ષણ આપ્યું છે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો પર આધાર રાખે છે, એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ મુસીબત અનુભવાય છે. તો આ એના લક્ષણો થયા. મેં તમને એકદમ શોર્ટમાં દરેક લક્ષણોની માહિતી આપી. હવે એક વખત તમે આપણું જે પાઠ્યપુસ્તક છે એના આધારે એ તૈયાર કરી નાખશો એટલે તમને સરળતાથી યાદ રહી જશે. બરોબર, ખ્યાલ આવી ગયો, આખી બાબત સમજાઈ ગઈ. હવે છેલ્લે તફાવત સ્પષ્ટ કરો. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. જો આ પણ 2 માર્કની અંદર તફાવતનો મુદ્દો પૂછાય અને પૂછાય. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. બબ્બે મુદ્દા બધામાં આપણે યાદ રાખવાના છે. જો આમાં લખ્યું છે કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, પહેલા એનો અર્થ આપણે જાણી લઈએ, પછી તફાવત સમજીએ. જે પ્રવૃત્તિ આપણે કરીએ છીએ એમાંથી આપણને આવક પ્રાપ્ત થતી હોય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બરોબર છે, જેમાંથી આપણને આવક પ્રાપ્ત થતી હોય. દાખલા તરીકે ગામડામાં ખેડૂત છે એ ખેતી કરે છે અને એમાંથી આવક મેળવે છે, તો આર્થિક પ્રવૃત્તિ થઈ. શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવે છે અને એમાંથી સરકાર એને પગાર આપે છે, શિક્ષક આવક મેળવે છે, આર્થિક પ્રવૃત્તિ થઈ. બરોબર, આ બાબત ક્લિયર થઈ ગઈ તો જ તફાવત આવડશે, કેમ કે એમાં એક જ મુદ્દો આપણે લખવાનો છે. બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? જે પ્રવૃત્તિની અંદર આવક મેળવવાની અપેક્ષા ન હોય, માત્ર સેવા કરવાની અપેક્ષા હોય, આવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. શિક્ષક વર્ગખંડમાં ભણાવે તો એને આવક મળે છે, પણ એ જ શિક્ષક ઘેર પોતાના બાળકને શિક્ષણ આપે તો એને આવક મળતી નથી, માટે એ પ્રવૃત્તિ કઈ થઈ કહેવાય? બિન આર્થિક. એ જ રીતે પરિચારિકા એટલે કે નર્સ દવાખાનામાં કામ કરતી હોય એને આવક મળે છે, એ આર્થિક પ્રવૃત્તિ થઈ. અને એ જ નર્સ, એ જ પરિચારિકા જો પોતાના ઘેર પોતાના સંતાનની સારવાર કરતી હોય તો એ કઈ પ્રવૃત્તિ થઈ ગઈ? બિન આર્થિક. આ બાબત ઉપરથી હવે હું તમને હોમવર્ક આપી દઉં છું કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એનો તફાવત તમારી રીતે તમારા વિચારોના આધારે વ્યક્ત કરવાનો છે. બરોબર છે, આ તમને હોમવર્કમાં નોટ્સમાં નોંધી લેજો. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ મેં તમને અર્થ પણ સમજાવ્યો અને એનું દ્રષ્ટાંત પણ આપ્યું. આના આધારે તમે એ મુદ્દો ક્લિયર કરી શકશો. ત્યાર પછી ભારતીય અર્થકારણના માળખાનો પરિચય આપ્યો છે. આપણું જે ભારતીય અર્થકારણનું માળખું છે ને એ અલગ અલગ ક્ષેત્રનું બનેલું છે. એમાં પહેલું જે ક્ષેત્ર છે એ પ્રાથમિક ક્ષેત્ર છે, બીજું જે ક્ષેત્ર છે એ માધ્યમિક ક્ષેત્ર છે અને ત્રીજું જે ક્ષેત્ર છે એ સેવા ક્ષેત્ર છે. પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. જો હું તમને બહુ ટૂંકી ચર્ચા કરું છું એટલે આ મુદ્દો આખો તમારે ક્લિયર થઈ જાય. જો આપણે સ્કૂલમાં પણ 3 ભાગ પ્રાથમિક,
માધ્યમિક અને કોલેજ સેવા ક્ષેત્ર. બરોબર. એમ આમાં અહીંયા આપણે અર્થશાસ્ત્રની રીતે સમજવાનું છે. તો પ્રાથમિક ક્ષેત્ર છે એ આપણે કોને કહીશું? જો અહીંયા જે ચાર્ટ આપ્યો છે એમાં સામે ચિત્ર આપ્યું છે, જુઓ એ ચિત્રમાં આપણને ખેતર દેખાય છે, જુઓ ખેતર. બરોબર છે. તો આ જે ખેતર એટલે કે ખેતી કામ, તો આ જે ખેતરમાં કામ કરવું એ પ્રાથમિક ક્ષેત્ર કહેવાય. બરોબર છે. પછી લાકડા વીણવા, ખેતરમાં કામ કરવું, માલઢોર ચરાવવા, જમીનમાંથી ખનિજ મેળવવી, આ બધું પ્રાથમિક ક્ષેત્રની અંદર આવે. પ્રાથમિક એટલે પાયો. આ બધું શેમાં આવશે? પ્રાથમિક ક્ષેત્ર. બરોબર. હવે પછી નેક્સ્ટ આગળની સ્લાઇડમાં બીજું જે છે એની ચર્ચા કરીએ. અહીં લખ્યું છે માધ્યમિક ક્ષેત્ર. બરોબર છે. હવે એમાં શું છે કે નાના મોટા યંત્રો છે, બાંધકામ છે, વીજળી છે, બરોબર છે, પાણી પુરવઠો છે, આ બધો સમાવેશ, આ જે ઉદ્યોગો છે આમાં આનો બધો સમાવેશ શેમાં થાય છે? માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. જો પ્રાથમિક ક્ષેત્રમાં આમાંનું કાંઈ નહોતું. એમાં ખેતી હતી, પશુપાલન હતું, મરઘા બતકા ઉછેર હતો, ખાણ ખનિજ કામ હતું, ખોદકામ હતું, આ બધું એમાં આવતું હતું. આમાં તમે જુઓ આ રીતનું આવે છે. બરોબર છે. માધ્યમિક ક્ષેત્ર ટૂંકમાં આપણે એમ કહીએ કે ટાચણીથી માંડીને પ્લેન સુધીના દરેક સાધનોનું ઉત્પાદન આ ક્ષેત્ર દ્વારા થાય છે. એટલે શોર્ટમાં તમને સમજાઈ જાય આ માધ્યમિક ક્ષેત્ર. ત્યાર પછી છે સેવા ક્ષેત્ર. હવે સેવા ક્ષેત્રની અંદર તમે જુઓ, અત્યારે તમે જોઈ રહ્યા છો, બરોબર છે, અથવા વર્ગખંડમાં શિક્ષક તમને શીખવી રહ્યા છે, આ એક સેવા ક્ષેત્ર જ છે. તો શિક્ષણિક સેવા ક્ષેત્ર છે, આરોગ્ય સેવા ક્ષેત્ર છે, બેંક ઈ સેવા ક્ષેત્ર છે. બરોબર. એ આપણી સેવા કરે છે. ભલે તમારે એમાં પૈસો જમા કરવો પડે, ભલે શિક્ષણમાં તમારે ફી ભરવી પડે, પણ સામે તમને એટલી સેવા મળે છે. તો આ સેવા ક્ષેત્ર. તો 3 ક્ષેત્રની આપણે વાત કરી: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, જે તમે આ ચિત્રો દ્વારા સમજી શકશો એટલા માટે જ આ ચાર્ટ તમારી સામે આપ્યો છે. ત્યાર પછી ઉત્પાદનના સાધનો ક્યાં છે એ જણાવવાનું અને એની સમજૂતી આપવાની છે. તો આમાં ઉત્પાદનના સાધનો, હંમેશા ઉત્પાદન થતું હોય તો એ ઉત્પાદન માટે અમુક સાધનો હોય છે. દાખલા તરીકે હું તમને સાવ સામાન્ય બાબત કહું કે તમારે લખવું હોય નોટ્સબુકમાં અથવા કાગળમાં, ત્યારે તમારે પેનની જરૂર પડે. તો એ પેન થઈ ઉત્પાદનનું સાધન થયું. બરોબર છે. તો ઉત્પાદનના સાધનો આમાં જે આપ્યા છે અર્થશાસ્ત્રની ભાષામાં, એમાં 3 સાધનો મુખ્ય છે. આમ 4 આપ્યા છે. તમને એમ થાય કે સાહેબ આમાં 4 દેખાય છે, પણ 3 મુખ્ય છે. પણ ચોથું જે સાધન છે ને એ બહુ મહત્વનું છે. શું કામ? પેલા 3ની આપણે ચર્ચા કરીએ. જમીન, મૂડી અને શ્રમ. આ 3 ઉત્પાદનના સાધનો છે. અને ચોથું છે એ નિયોજક છે. નિયોજક એટલે કુશળ વ્યક્તિ. સામે જુઓ ફોટામાં તમને નિયોજક દેખાતો હોય છે, આખો ફોટો. બરોબર છે. કુશળ વ્યક્તિ, હોશિયાર. કઈ રીતે? તો કે ઉપલા 3 સાધનોનો વ્યવસ્થિત ઉપયોગ કરી અને ઉત્પાદનમાં વધારો કરવો, આ કામ એનું છે. બરોબર. તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક એટલે ઉત્પાદનના 4 સાધનો છે. એમાં જમીન છે એ જમીન માનવ સર્જિત નથી. જુઓ, કુદરત તરફથી મળેલી ભેટ છે જમીન. બરોબર. તો જમીન શું છે? કુદરત તરફથી મળેલી ભેટ. જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. પછી મૂડી, ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં આવતું હોય તેવું માનવ સર્જિત સાધન એટલે મૂડી. દાખલા તરીકે ટ્રેક્ટર છે એ ખેડૂતની મૂડી કહેવાય. શું કામ? તો કે ઉત્પાદન પ્રક્રિયામાં એને ઉપયોગમાં આવે છે. ખેતર ખેડવા માટે, તૈયાર થયેલો પાક એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે એની મૂડી છે. ડોક્ટર છે એ 4 વ્હીલ રાખે છે, તો 4 વ્હીલ છે એ ડોક્ટરની મૂડી થઈ, કેમ કે એને પેશન્ટને તપાસવા માટે અથવા તો ઇમરજન્સીમાં એની જરૂર પડે છે. બરોબર. તો મૂડી શું છે એ મેં તમને સમજાવી દીધું. ત્યારબાદ શ્રમ, ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતી શારીરિક કે માનસિક પ્રક્રિયા અને શ્રમ કહીએ.
બરોબર. અથવા એમ કહીએ કે આર્થિક બદલાની અપેક્ષાથી કરવામાં આવતી શારીરિક કે માનસિક પ્રક્રિયા. આર્થિક બદલો એટલે શું? આવક મેળવવાનો. તો એને આપણે શું કહીશું? શ્રમ. ખેડૂત શ્રમ કરે છે, શિક્ષક શ્રમ કરે છે, વકીલ શ્રમ કરે છે, ડોક્ટર શ્રમ કરે છે. શું કામ? કે આર્થિક બદલો મેળવવાની એની સામે અપેક્ષા જ રહેલી છે. બરોબર છે. તો શ્રમ કોને કહેવાય મેં તમને સમજાવી દીધું. અને પછી નિયોજન. તો ઉપરના જે 3 સાધનો છે, જમીન, મૂડી અને શ્રમ, એનું વ્યવસ્થિત પ્લાનિંગ કરી અને ઉત્પાદન પ્રક્રિયાને સરળ બનાવે, આને કહેવાય નિયોજક. તો નિયોજક હંમેશા કુશળ હોવો જોઈએ, જેથી કરીને આ કાર્ય સરળ બને. બરોબર, ખ્યાલ આવી ગયો? ત્યાર પછી નેક્સ્ટ છેલ્લી સ્લાઇડ મારી ગણતરી પ્રમાણે છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ બાબતોને લક્ષમાં રાખીને કરવી જોઈએ? બરોબર છે. ઉત્પાદનના જે સાધનો આપણે જોયા, કયા કયા સાધનો હતા. હવે એની ફાળવણી કઈ બાબતને લક્ષમાં રાખીને કરવી જોઈએ? તો જો આમાં મુદ્દા આપ્યા છે, આ ચાર્ટ તમે તૈયાર કરશો એટલે તમને ઘણું બધું સહેલું પ્રકરણ થઈ જશે. પહેલું લખ્યું છે અમર્યાદિત જરૂરિયાતો. પછી જરૂરિયાતોને સંતોષવાના જે સાધનો છે એ મર્યાદિત છે. પછી સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. પછી જરૂરિયાતોનો અગ્રતાક્રમ. તો આ જે બધી બાબત છે એ છે ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં ધ્યાનમાં રાખવાની બાબતો. બરોબર છે. અને ચાર્ટની અંદર વિગતથી માહિતી આપી જ છે. બરોબર. તો એ પ્રમાણે જોઈ લેવાનું. અમર્યાદિત જરૂરિયાતો. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. એક જરૂરિયાત પૂરી થાય અને બીજી જરૂરિયાત પાછી ઉદ્ભવે છે. અમર્યાદિત જરૂરિયાતો. બરોબર. પછી જરૂરિયાતોનો અગત્યાનુક્રમ. આ પણ એક સમસ્યા છે. કઈ જરૂરિયાતને પહેલી પસંદ કરવી? તમે બજારમાં જતા હો, તમને તરસ લાગી હોય, બરોબર છે, ખૂબ તરસ લાગી છે અને ભૂખ પણ લાગી છે, તો તમે કોને પહેલું સ્થાન આપશો? તો તમે એમ કહો સાહેબ પાણી પહેલા પીશું, પછી જમવાનું ગોતશું. તો આ ક્રમ થયો કે નહીં? તો એ પણ એક બાબત છે એની ધ્યાનમાં રાખવાની. ત્યાર પછી મર્યાદિત સાધનો. સાધનો મર્યાદિત છે, જરૂરિયાતો વધારે છે. અને સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. જમીન છે તો એનો ઉપયોગ તમે ખેતીમાં કરી શકો, જમીનનો ઉપયોગ મકાન બનાવવામાં કરી શકો, જમીનનો ઉપયોગ ઉદ્યોગ ધંધા સ્થાપવામાં કરી શકો. તો આ પણ ઉત્પાદનના સાધનોની ફાળવણીની એક સમસ્યા છે. તો આ બધી બાબતને ધ્યાનમાં રાખી અને ફાળવણી કરવી જોઈએ. બરોબર છે. તો અહીં સુધીની મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ, બાકીની હવે પછીની સ્લાઇડમાં. ધન્યવાદ.